ક્યાંક કરા સાથે વરસાદ ત્રાટક્યો તો ક્યાંક પવન સાથે મેઘરાજાએ હાહાકાર મચાવ્યો। કોઈ જગ્યાએ વીજળી પડતા ઝાડ સળગવા લાગ્યું। એટલો ધોધમાર વરસાદ વરસ્યો કે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ચોમાસા પહેલા જ જાણે કે મેહુલિયાનું માથું ફરી ગયું હોય એમ ધમાકેદાર વરસાદ થયો। રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યમાં વરસાદે જબ્બર જમાવટ કરી। આ દ્રશ્યો રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના છે, જ્યાં આંધી સાથે વરસાદ આવ્યો। કેટલીક જગ્યાએ આકાશમાંથી જાણે કે ગોળીઓ છૂટતી હોય એમ કરા પણ પડ્યા। વરસાદના કારણે આ વિસ્તારના લોકોને ભીષણ ગરમીમાંથી મોટી રાહત મળી। વરસાદ સાથે પવન વધારે હોવાથી કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ અને ઝાડ પડવાની ઘટનાઓ પણ બની। બિહારના છપરામાં પરસાગઢ એકરીપુરમાં તાડના ઝાડ પર વીજળી પડી। જોત જોતામાં જ તાડનું ઝાડ ભડકે બળવા લાગ્યું, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો। જો કે સદનસીબે કોઈ જાનહાનિ ન થતા બધાએ રાહતનો શ્વાસ લીધો। બિહારના સાસારામમાં 2 કલાક સુધી વરસાદ વરસ્યો, જેના કારણે શહેર પાણી થઈ ગયું। અહીં સદ્દર હોસ્પિટલના પ્રાંગણમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાવવાના કારણે અહીં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સ્વજનોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે। ગોપાલગંજમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અહીં પડેલા વરસાદે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની જાણે કે પોલ ખોલી નાખી। હોસ્પિટલ, કલેક્ટર કચેરી, મુખ્ય માર્ગ તથા મિંજ સ્ટેડિયમમાં પાણી ભરાવવાના કારણે લોકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો। હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાવવાના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા। ઉત્તર પ્રદેશના અકબરપુરમાં તો થોડીવારમાં વરસાદે રસ્તાઓને તળાવમાં ફેરવી નાખ્યા। રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો। નીચાણવાળા વિસ્તારમાં આવેલી કોલોનીઓના લોકોની મુશ્કેલી પહેલા જ વરસાદે વધારી દીધી। પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહેલા સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો। અહીં વીજળી પડવાના કારણે એક વ્યક્તિ અને એક પશુનું મોત થયું છે। બિહારના ગોપાલગંજમાં પણ કંઈક આ પ્રકારની સ્થિતિ જોવા મળી। અહીં હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાવાને લઈને લોકોએ રોષ ઠાલવ્યો। બિહારના નવાડામાં ભારે વરસાદના કારણે અનેક ઠેકાણે પાણી ભરાયું। અહીં પણ સૌથી વધારે સમસ્યા હોસ્પિટલમાં સર્જાઈ। હોસ્પિટલ પરિસર પાણીથી ભરાઈ જતા દર્દીઓ અને તેમના સ્વજનો મુશ્કેલીમાં મુકાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓએ પાણી વચ્ચેથી પસાર થઈને સારવાર માટે જવું પડી રહ્યું છે। પૂર્વ ચંપારણમાં 3 કલાક સુધી મુશળધાર વરસાદ વરસતા મોતીહારી નગરપાલિકા તંત્રની પોલ ખુલી ગઈ। અહીં રસ્તા તળાવની જેમ પાણીથી તરબોળ જોવા મળ્યા। હોસ્પિટલ, કચેરીઓ તથા જાહેર માર્ગો પર સ્વિમિંગ પુલ હોય એમ પાણી ભરાયેલું જોવા મળ્યું। ઉત્તર પ્રદેશના દેવરિયામાં ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે વિનાશ પણ વેર્યો। કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ અને ઝાડ પડવાના કારણે લોકોએ નુકસાની વેઠવવાનો વારો આવ્યો।